હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં આપણે જાગીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અમારે દેવબેન તે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ભાખરી બનાવવાનું કામ ચાલુ છે. હાલો ભાખરી ખાવા. હા, એમ ભાખરી બની ગઈ છે એટલે હજી બાકી શેડવાની બાકી છે અને ચા બનાવવાની છે. તો જો ચાનું પાણી મુકાઈ જાય છે અને આપણે હજી દીવાબત્તી બાકી છે. તો આપણે દીવાબત્તી કરી નાખશું. નાસ્તો પાણી તૈયાર થાય ત્યાં દીવાબત્તી કરીને હજી આપણે જવાનું છે મંદિરે. તો ચાલો, હા, તો આપણે ચાલો દીવાબત્તી કરી નાખીએ. આ અમારું નાનું એવું મંદિર ગયું. જો આપણે આસન પાથરી દઈએ અને પછી કરી નાખીએ દીવાબત્તી. જય માતાજી. તો જો આપણે દીવાબત્તી થઈ ગયા છે અને અમારા મેડમજીને હુતા છે. તો આપણે જે હુતા છે ત્યાં ફટાફટ મંદિરે જઈએ. અમારો ભૂગોળ હુતા છે. આપણે જે મેડમજીની હુતા છે ત્યાં ફટાફટ આપણે મંદિરે જઈ આવીએ. તો જો આપણે મંદિરે આવી ગયા છીએ. જો જગ્યાએ મસ્ત છે, બહુ મોટી જગ્યા છે અને અમારું સરસ મજાનું મંદિર છે ભોલાનાથનું. તો જો આપણે મંદિરે જઈને આવી ગયા છીએ અને આપણે આવ્યા ત્યાં અમારા બાઘાલાલની જાગી ગયા હતા. તો બાઘાલાલ નાસ્તો કરવા બેસી ગયા એકલા એકલા નાસ્તો કરવાનો. એમ, ઓકે, બધા છે જો. હા, ચાલો નાસ્તો કરવા. જો અમારા બેન બે ગયા. ગુડ મોર્નિંગ બેન. ગુડ મોર્નિંગ બઘલાલ. ગુડ મોર્નિંગ. જય ભવાની. મારે કેવું પડે, બોલી નાખવાનું. કેમ કંટાળો આવે? તો જો આપણે બપોર પડવા આવ્યા છે એટલે પાછી રાંધવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો જે લોટ અમારે કાઢવા મળ્યા છે અને શાકભાજી લઈ આવ્યા છે. શું લાવ્યા શાકભાજીમાં? દૂધી, કેરીનો રસ છે. આજની કેરી છે. હા, એટલે પૂરી કરી દઈ. દૂધીનું શાક, રસ ને રોટલી. ઓકે. તો અમારા મેડમજી બેઠા છે. એને છે ને રિપોર્ટ કરવાના હતા તો લોહી લેવા આવ્યા છે. એને રિપોર્ટ કરવા આપી દીધા છે. કાલે પાછું બતાવવા જવાનું છે ને. તમે લોહી પીવો છો? ઓકે. હું ક્યાં ઉમ્મી ક્યાં મૂકવા જવાનું? ઘંટી આવી રસ્તામાં નથી ઘંટી આવતી. ક્યાં? અહીં આપણે આંખો વળી તરત રસ્તા ઉપર ઘંટી છે અહીંયા. આ આપણો આંખમાં વળીએ ને? હા, ઓકે, હાલો. એમ કે અમને દળી રાખજો, અમને લઈ જશે 12:30. તમારા પપ્પાને કહેજો એ લેતા આવશે. હા, વાંધો નહીં, લાવો હાલો. જો આપણે બપોરનું જમવાનું રેડી થઈ ગયું હતું તો આપણે તાત્કાલિક જમવા બેસી ગયા. જમી કાઢવીને આપણે છે ને બહાર નીકળી ગયા છીએ. ખુદ આપણે બપોરે જવાનું ન હોય પણ આજે બપોરે જઈએ છીએ કેમ કે આપણે થોડુંક કામ છે. આપણે બહાર ગયા હતા, બહાર જઈને વી આવ્યા અને અમારા મેડમજીની બધા હોઈ ગયા જમી કાઢવીને. રિપોર્ટ આવી ગયો ને બકા? રેડી બધો રિપોર્ટ નોર્મલ? તો રિપોર્ટ એ નોર્મલ છે. વોટ્સઅપ આમાં આવી ગયો, હજી પ્રિન્ટ નથી આવી. હા બેટા, હે રમકડા લઈ જવાનું? તને કોણ લેવા આવવાનું બેટા? રાકેશ નતા આવવાના લેવા? હું લઈને આવ? ઓરા લઈને આવવાના? 4 વ્હીલ લઈને? હા, કઈ ગાડી? ઓરા, ઓકે. હા, તો બેટા હું જાઉં તાર પપ્પા પાસે. હો, દાદા પાસે પપ્પા પાસે જાઉં છું. હો, આવજે. જય શ્રી કૃષ્ણ. અય તને કહું, હાલ આવજે, બાય બાય. ગામમાં ને એવું લાગે તો હું વહેલો હોઈ આવીશ. એવું છે તો સારું, હાલો તો હું મારા ટાઈમે આવીશ, બરાબર? તો જો આપણે આવી ગયા છીએ ઘરે અને આપણે વરસાદના પલ્લી ગયા હતા એટલે આપણે પહેલાં છે ને કપડાં બપડા ચેન્જ કરી નાખ્યા. કેટલા કપડા બધું બદલાવ. 2 જોડા બદલાવ્યા.
આ બે જોઈ બદલાય બે વખત બહાર ગયો, બે વખત ખુલી ગયો એવું થયું. કાંઈ વાંધો નહીં. અને અમારે બોની શું કરો છો? બટાકા સુનો શું બનાવવાનું? પકોડા. હાલો તો આપણે બ્રેડ કાપવા બેસી જઈએ. હાલો તો મદદ કરાવી આપણે. હા. મદદ કરું? હા બ્રેડ કાપવાની તમે ઈ શું ખાંડો છો? ઓલું આદુ મરચા. ઓકે, તો ચાલો આપણે ફટાફટ છે ને બ્રેડ કાપી નાખીએ. તાર કાપવાની બ્રેડ નહીં? એ કાંઈ નહીં તો બીજું હું તો હું કરું આપણે. તો જો ભરતને આવીને છે ને કામે લગાડી દીધા છે બ્રેડ કાપવાના કામમાં. હરખાઈથી કાપજો ભરત, આડાવડી જરાય નહીં ચાલે. ઘટવા દઉં આપણે. આપણું કામ જ આ છે ભલામણ, તને ખબર છે ને. હવે નવું કામ લીધું લાગે હે ને. તો હવે આપણે આ કરવાનું છે. આપણે આ બધું કાંઈ કરવાનું થતું નથી આપણે. હવે પકોડા વેચવા વાળા બની જાવ. એક કામ કરો, ઈ પાછા આપણે દર વખતે બે ઓલા કરીએ ને હાલ કરે એક બ્રેડ ના ચાર કટકા કર્યા છે એમ. નવી રીત ટ્રાય કરી, અલગ રીત ટ્રાય કરી. ઓકે, ત્યારે ફટાફટ તળાઈ જાય એટલે ઓકે. આપણે બ્રેડ કાપીને પછી આપણે બ્રેડ ભરી નાખી, પૂરણ ભરી નાખ્યું બ્રેડમાં અને તળાવવાનું કામ ચાલુ છે. જો એટલા તળાઈ ગયા છે, બ્રેડ તળાય છે. હા. અને એક ગોટા બને છે. જો ફટાફટ તળાઈ જાય કે નહીં? પકોડા તળાઈ ગયા છે અને આ લોકો જો જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આને કેટલા તો પકોડાઈને ધબધબાઈ લીધા છે. બે જ ખાધા છે. તો જો હવે તો આપણે બેસી જઈએ, કેમ કે આપણે પકોડા રેડી થઈ ગયા છે. તો કાંચી હાલો હાલો ચલો. હા, તો આપણને હવે ભૂખ લાગી ગઈ એટલે આપણે શરૂઆત કરી દઈએ છીએ. તો રાત પડી ગઈ છે અને બધા વૈયા ગયા છે આરામમાં. તો આપણે કીધું હવે આપણે સૂઈ જઈએ. તો આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપશું. તો આજનો વ્લોગ અમારો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી લેજો. અમારી ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.